ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે લઈ લીધું સવાર સવારમાં બ્રશ, તો બ્રશ કરી લઈએ ફટાફટ. ગાઈસ આપણે કંઈ કામ નથી તો રાજભાઈ કહે છે ચક્કી ઉડે, કાગડો ઉડે, આપણે એ ગેમ રમવાની. તો ચલો રમીએ એના જોડે. ચલો ચલો બોલો. ચક્કી ઉડે ફળ, કાગળ ઉડે ફળ, મોર ઉડે ફળ, ભેંસ ઉડે ફળ. ના ઉડે. ફરીથી બોલો, બીજું બોલો, બીજું બોલો. હું બોલું, ચાલ ઉડાડજે તું. હાથ બોલ ફટાફટ. મમ્મી બોલે તું ઉડાડજે. ઓકે, ચશ્મા પહેરી દે. હવે ઉડાડ. હા જો હાય બોલ હાય કે હું ઉડાડું, તમે જુઓ. બોલો. મોર ઉડે, હા, પોપટ ઉડે, ફળ, કાગડો ઉડે, ફળ, સમડી ઉડે, ફળ, બતક ઉડે, ફળ, રાજ ઉડે. ફળ. રાજ ના ઉડે. હા, સોરી બોલો. સોરી. જે ઉડે ને એને જ ઉડે ઉડે કહેવાનું. ઓકે, ચલો. કાગડો ઉડે, ફળ, ચક્કી ઉડે, ફળ, મોર ઉડે, ફળ, લેલું ઉડે, ફળ, કબૂતર ઉડે, ફળ, સમડી ઉડે, ફળ, રાજ ઉડે. ફળ. રાગી ઉડે. ઓકે. ગાય ઉડે. ફળ. ચલો ફરીથી. ગાયની ઉડે. ના ઉડે ને. ફરીથી ચલો. ચલો. ભેંસ ઉડે. ફળ. મોર ઉડે. ભેંસની ઉડે. ઓકે. મોર ઉડે, ફળ, કાગડો ઉડે, ફળ. ચકલી ઉડે, ચકલી ઉડે, ફળ, મમ્મી ઉડે, ફળ. મમ્મી ઉડે, મમ્મી ઉડે. ઉડું ફળ. તો રાજભાઈ જોડે તો આપણે રમતો તો રાજભાઈ તો મને ઉડાડી નાખે અને રાજભાઈ તો ખુદ બી ઉડી જાય. રાજ, કઈ કેવું તમારે? તમારે કોમેન્ટનું કેવું કોમેન્ટ. બોલો ચલો. હવે બી બોલા. ચલો 1. હું 1 બોલું તાર 2 બોલવાનું. ઓકે, બોલ ચલ. હા તું 1 બોલ. બોલ. 1 2 3 4 5 6 7 9 10. પછી 1 2 3 બોલતો. 1 2 3 4 5 6 7 9 10 11 12. એબીસીડી બોલો તો. એબીસીડી. ABCD એબીસીડી તારી ખોટી. એવી રીતે ના બોલાય. એવી રીતે ના બોલાય. ડિંગ 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 ડિંગ. લાવો મારી જેસીબી આપો. હા તો મારી કાર. ઓકે, આપણે બી રમોલા. એક તો વસ્તુ આપવી જ પડે. એક આપ ને, આપણે બી રમીએ. ઓકે, નહીં જોઈતી જા. એક તો આપ યાર, આવું કેમ કરો પ્લીઝ. એક આપ. એક મને આપો. હા, જેસીબી મમ્મીને આપી દો. હવે તું કાર લાવ તારી. ચાલ. હા ટેક આવી જાઓ. ડીશુમ. ચપ્પલ નહીં, ચપ્પલ નહીં, ચપ્પલ નહીં ચાલે. જેસીબી આવે છે. તો રાજભાઈને તો અમારે આવું ને આવું ચાલે રાખશે. ચપ્પલોથી રમશે, રમકડાઓથી રમશે. તો તમને હા, કાલે અમે દુકાને ગયા હતા તો રાજભાઈ માટે અમે આ 2 ગાડીઓ લીધી હતી. જો એક તો જો હા 25 રૂપિયાની એક અને એક આ જેસીબી. એણે અમે રસ્તા પર જેસીબી જોયું હતું. એને બહુ મોટું જેસીબી લેવું હતું પણ એટલું બધું ના અપાવે કેમ કે અહીંયા રમકડા ભાઈ સાચવે કોણ. એટલે કેવું લાગ્યું તમને?
20 રૂપિયાનું રમકડું, 25 રૂપિયા સોરી, 25 રૂપિયાનું રમકડું તમને કેવું લાગ્યું? નાના છોકરા ઘરમાં હોય ને તો આવું બધું થવાનું ભાઈ. મમ્મી ઓપે બે જ્યાં રમકડાની દુકાને જશો ને ત્યાં તમારે પૈસા ખર્ચવા જ પડશે, એના વગર ચાલશે જ નહીં. આ જો મારું મહેંદીનું ટેટુ, કેવી મહેંદી દોરી મસ્ત. તો ગાઈસ આપણે ઘડિયાળમાં આવી ગયા 12 ઉપર થઈ ગયું. તો મમ્મી શાક બનાવી દીધું ટામેટાનું, તમને નજીકથી બતાવી દઈએ. વેઇટ. તો મમ્મીએ ટામેટાનું શાક બનાવી દીધું હોય તો આપણે ખાલી અંદર સેવ એડ કરવાની અને રોટલી બનાવવાની. ચલો આપણે બનાવી દઈએ રોટલી. શાક તો ચડી જ ગયું હોય ઓલમોસ્ટ, મમ્મી બનાવી દીધું જ છે, તો ખાલી રોટલી જ કરવાની. તો સ્લાઇડ થોડો રસો છે એ થોડો બળી જશે એટલે આપણે સેવ નાખી દઈશું. તો ગાઈસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અંદર નાખશું સેવ. બહુ સેવ નહીં નાખવાની, આપણને ભાવતી નથી. તો સેવ ટમેટાનું શાક રેડી છે. હવે બનાવીશું રોટલી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ રોટલી કરવા માટે. તો આપણે તો પતલી પતલી રોટલી નહીં કરીએ, બહુ પતલી રોટલી નહીં કરવી, કેમ કે આપણને કંટાળો આવે. કંટાળો આવવાનો સવાલ નથી, પતલી પતલી રોટલી કરવી. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 12 ને 10 એવી થઈ ગઈ છે. તો હવે આપણે રોટલી કરી દઈએ ફટાફટ, નાખી પછી મમ્મી. સવારનું આપણે કંઈ કામ કર્યું નથી તો આપણે કંઈ નહીં, તો રસોઈ તો કરવી જ પડે, ખરું ને? તો આપણે કરીએ રસોઈ. રોટલી કરવા માટેનું મૂળ સાધન શસ્ત્રમાં આવતું નથી, ગોતવા દો 5 મિનિટ. મળી ગયું શસ્ત્ર. તો તવી આપી ઓલમોસ્ટ હવે થઈ ગઈ ઓલી ગરમ એકદમ ફૂલ. અવાજ આવે આવે જ ને અવાજ. લાડીનો ખજાનો મારા કાંડે જાનો. કઈ રોટલી આપણે બનાવી ગઈ. તો રોટલી થઈ જશે, ફટાફટ કરી દઈએ. ચાલો ગુડ આફ્ટરનૂન ગાઈસ. ઘડિયાળમાં વાગી ગયા 4 અને રાજવી તો હજી સૂતા જ છે. તો ગાઈસ હવે આપણે થોડા ટ્રેન્ડના વિડીયો બનાવી દઈએ 2-3. મારા ટ્રેન્ડમાં શું ચાલે છે મને તમે શેર કરો લિંક વિડીયોની, તો અમે પણ એમાં વિડીયો બનાવીશું. તો ગાઈસ આપણે તો રાજવી તો ઉઠી ગયા છે, તો મારા જોડે ધાબે આવવાની જીદ કરે, તો ચલો આપણે એને ધાબે લઈ જઈએ. તો ગાઈસ આપણે બી ચડવા માંડ્યા સીડી. ચલો રાજ, જો છે ને રાજ બી સીડી ચડવા માંડે. તો ચલો ફટાફટ કપડાં લઈને આવતા રહીએ. તો રાજભી તો જોવા માંડે. શું કરે બેટું? ગરમ નથી સેજે. તમે જોઈ શકો છો કપડાં અહીંયા સુકાય છે અમારા, અને અહીંયાનો નજારો પણ તમને બતાવી દઉં. કેવો લાગે તમને બધા નજારો અહીંયાનો? તો ભાઈ બહારનું અમે જ્યાં ઘરમાં હોય ને તો અંધારા, થોડું અંધારું લાગે છે, અને અહીંયા બહુ અજવાળું પડે છે. જો તો અહીંયાનો વ્યૂ બહુ સારો આવે છે, અને એક્સ્ટ્રા રૂમ છે એક ઉપર, તો જોઈ લો તમે. ચલો હવે કપડાં લઈ લઈએ, વાતો કરશો તો પણ નહીં. રાત ભાઈ જો. તો ફાઇનલી ગાઈસ આપણે કપડાં લઈ લીધા છે, તો ચલો હવે નીચે જતા રહીએ ફટાફટ. તાર નીચે નહીં આવ, ચાલ. કપડાં મૂકી દીધા પલંગ ઉપર, હવે કપડાં હંકી લીધું 5 મિનિટ રહી.
ઊંઘમાંથી ઉઠ્યા હે? તો ગાઈસ હું મારા ફ્રેન્ડના ઘરે આવી છું. તો રાતભી તો જો આ પૂતળા જેવો થઈ ગયો હોય. કેમ કે મારા ફ્રેન્ડનું ઘર બહુ દૂર રહે તો શ્વેતાબેન છે ને મારા બચપનના ફ્રેન્ડ છે. આનું નામ શ્વેતા છે. તો તમે મારા ફ્રેન્ડ ઓળખો છો? ના ઓળખતા તો ઓળખવા માંડજો. હાલ રાજુ બાજે રાજભી તો જો મસ્તી જ કર શું કરે તું? કેમ મસ્ત આવું કરવાનું મમ્મી ગંદી બાત રાજ. તો ગાઈસ અમે આવી ગયા હતા મારા નવા ઘરે. તો નવા ઘરે અમે બહાર બેઠા હતા તો ભાઈ આવ્યા હતા. મારા કાકાનો છોકરો છે. તો ગાય અહીંયા જોવા મળી. રાજભી તો મસ્તી ચડી ગયા જોરદાર. જુઓ તમે એમ કે હાય ગાઈસ આ ગાયને કેટલા પગ છે કહેજે રાજ. ત્યાંથી આપણે ગયા છીએ શેરડીનો રસ પીવા માટે. કે રાજગીરી શેરડીનો રસ પીવો આપણે ગયા આપણે તરબૂચને દૂધ લઈને ઘરે. તો ચલો આપણે માર્કેટથી લઈને આવ્યા તરબૂચની મોજ. રાજભી લેવા માંડે. લે બાબુ લાલ થેન્ક યુ. આપણે તરબૂચ ખાવા જઈએ. તરબૂચ હંમેશા જમ્યા પહેલાં જ ખાવાનું કંઈ ભૂખ ઓછી લાગે. તો ગાઈસ ચા બની ગઈ है. चलो लो पापा चा. તો રાજભાઈ રાજના મામા જો ખાવા માટે આલુ મન તો મમ્મી તો જુઓ કુકર ચડાવી દીધું. દાળ ઢોકળી બનાવવાની છે ભાઈ આજે. કેવી બનાવી છે આજુ બરાબર ને? તો આજે રસોઈમાં છે દાળ ઢોકળી, લીલા મરચાંનું શાક, ડુંગળી અને ટામેટા અને ભાખરી. તો આપણે તો ખાવાની મોજ. સરપંચ સાહેબ તો વાત કરે. તો ગાઈસ અમારા આજુબાજુ એક આર્ટિસ્ટ રહે છે મહેંદીના. એના પાસે મેં ખાલી મહેંદીના 2-4 ટેટુ શીખવા ગઈ હતી. તો એણે મને કમળ દોરતા અને હાથી દોરતા શીખવાડ્યું બરાબર. તો તમને હું બતાવું કે એને દોરતા આવડે કે મને. તમે જોઈ લેજો. આ આર્ટિસ્ટે કમળ દોર્યું હોય અને આ શીખાવ માણસે કમળ દોર્યું એટલે હું બરાબર. અને આ આર્ટિસ્ટે હાથી દોર્યો. થોડા છેટા રહો ને બેન તમે. આ આર્ટિસ્ટે હાથી દોર્યો જુઓ નજીકથી જુઓ. અને આ મેં દોર્યો હોય. તો ગાઈસ કોને શીખવાડવું જોઈએ એવું લાગે તમને કોમેન્ટ કરો. ગાઈસ મમ્મી તો ફોનમાં જ વાતો કરવા લાગીએ તો આપણે કચરા પોતા કરવા પડશે. તો ચલો ફટાફટ કરી દઈએ કચરા પોતું. નહીંતર મારે કચરા પોતું કરવાનું ના આવે. મારા નાના બેન છે એ કચરા પોતું કરે, મમ્મી વાસણ ઘસી દે. એટલે આપણે એકદમ ખાલી રાતને દવા આપવાની અને કામ પૂરું. પણ આજે એવું નથી થયું. આજે આપણે કચરા પોતું કરવાનું. તો ચલો પોતું મારી દઈએ ફટાફટ પ્લેટફોર્મ સાફ કરી. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય ગુડ નાઇટ. તમારા બધાનો દિવસ સારો ગયો હશે અને રાત પણ બધાની સારી જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. તો જય માતાજી. બાય.